એક સાથે 1 કલાક કે પછી 45 મિનિટના એપિસોડ જોવાનો સમય નથી મળતો, તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. હા, યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. આ ક્લિપ્સમાં તમને નાની નાની ક્લિપ્સમાં ઘણું બધું શીખવા મળશે. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. પોડકાસ્ટ અત્યારે જેટલા વ્યુઅર્સ સાંભળે છે, ઘણા સિંગરોને એમના જોબ મળી ગયા છે, પણ ઘણા એવા સિંગર, તમે જે વાત કરે નવા સિંગરને સિંગિંગ ફિલ્ડમાં આવું છે, એમની માટે તમે કોઈ સંદેશ આપવા માંગો છો યા ટિપ્સ આપવા માંગતા હોય તો પ્લીઝ સર. શું શું વસ્તુ ધ્યાન જરૂરથી ભાઈ, હું તો એટલું કહીશ. બહુ કાંઈ જાજુ નથી કહેવું મને, પણ મારા અનુભવ પ્રમાણે જો રિયાઝ કરેગા ને વો રાજ કરેગા જાય. રિયાઝ કરે રાજ કરે. હા, અને તમે જે કરવા માટે અને મ્યુઝિક ફિલ્ડમાં તો બહુ જરૂરી છે. અનેક ક્ષેત્રો છે શીખવા માટેના, અનેક બધા કામો છે, પણ મ્યુઝિક બેઝિકલી કાયદેસર મ્યુઝિકમાં એવું છે કે તમારે 24 કલાક એમાં રચ્યું પચ્યું રહેવું પડશે. સતત ને સતત. જી, સતત ને સતત તમારે રહેવું પડશે. હું અરિજીત સિંહનો આ બાબતનો એટલા માટે હું એના ઉપર હું આફરીન છું ને એનો કાયદેસરનું હું એને એટલા માટે મારો આઈડલ માનું છું, કેમ કે 24 કલાક એ આમાં જ રચ્યો પચારે છે. હા, હું એને જ્યારે પણ વિડીયોઝ જોઉં છું ત્યારે દાઢી વાઢી વધી ગઈ હોય છે. જ્યારે એ કલાકારને કેવું હોય છે ભાઈ, રોજ કટમાં રહેવાનું ભાઈ. પણ અરિજીત સિંહની એક એવી હસ્તી છે કે જેને પોતાના શરીરની પણ પરવા નથી કરતો, એ બસ ગાય છે. હા, આર્ટ. અને એના રૂપમાં માત્ર ને માત્ર એના સ્વરૂપમાં પણ સંગીત જ દેખાય છે. અને તમારે અંદરનો નિખાર હોય છે ને એ બહાર આવી જ જાય છે. તમને બહારથી બાહ્ય નિખાર કરવાની જરૂર જ નથી પડતી ભાઈ. તમને કયું સોંગ ગમે છે અરિજીત સિંહનું બહુ જ ગમતું હોય? અરિજીત સિંહનું હમણાં એક ચમકીલા સિરીઝ હમણાં આવી હતી મૂવી, એમાં એક એને છેલ્લે હમણાં એક બહુ સારું એક સોંગ આવ્યું, જો કે મને એ સાંભળવું બહુ ગમે છે ને ક્યાંક ને ક્યાંક ગાવું પણ બહુ ગમે છે, કેમ કે એ આર્ટિસ્ટ ને સિંગરની સ્ટોરી છે. 100%. એટલા માટે એટલા માટે મને ગમે છે મૂવી પણ, કે 2-4 વર્ગ હોય છે આપણા ગુજરાતમાં, બધે હોય છે કે ઘણાને ન ગમતું હોય, ઘણાને ગમતું હોય, પણ આપણે તો પબ્લિકને રાજી કરવા માટે જ ગાતા હોઈએ છીએ. કે મેં બેબીન બોર્નવિટાની ચલો ને વાત કરું તમને, કે બહુ ચાલ્યું, તો ઘણા બધા વિરોધ પણ કર્યો, આવા બધા ગીતો બનાવવા તો પેઢીઓ બગાડો છો, બેબીને બોર્નવિટા પીવડો, બેબીને બોર્નવિટા પીવડાવીને મૂડમાં આવતી હોય તમે હું પીવડાવવા માગો અમને ખબર છે, બોર્નવિટા કહીને. આવું બધું અમે ઘણું બધું સહન કરવું જ પડે છે. હરણી હાવડનો શિકાર કરી ગઈ મારું એક સોંગ છે, જરા આંખ નમાવીને હા કરી ગઈ, એની આંખોની ગોળીથી ઠાર કરી ગઈ, એક હરણી હાવડનો શિકાર કરી ગઈ. આ એક પ્રેમનું ગીત છે, પણ ઘણા બધાએ ખૂબ આગળ પણ વિરોધ કર્યો હતો. એટલે અમારે ઘણું બધું સહન પણ કરવાનું આવે છે ક્યાંક ને ક્યાંક. એટલે આપણે વાત કરતા હતા ચમકીલા, તો ચમકીલા મૂવીમાં પણ આવું જ છે કે એને બહુ બધાને રાજી કરવા માટે જ ગાતો હતો એ. એટલે મને એક મૂવી બહુ ગમ્યું, લાસ્ટમાં એનું જ્યારે મર્ડર થઈ જશે ને ત્યારે સોંગ બહુ સારું અરિજીતે ગાયું છે. શું સાથે લઈને જવાના છે? બસ પબ્લિકનો પ્રેમ, પબ્લિકના આશીર્વાદ, પબ્લિક આપણને યાદ કરશે, કંઈક સારું એવા કામ કરીને જઈએ કે બસ. આપણી એક સાખી છે કે જબ તુમ આયો જગત મેં જગ હસે તુમ રોએ, ऐसी करनी कर चलो कि तुम हंसो जग रोए. વાહ સર, આની સાથે તમે આજે અમારા પ્લેટફોર્મ ઉપર આવ્યા ને અમને ખબર નથી, બહુ જ આનંદ થયો. થેન્ક યુ ભાઈ, મને પોતાને ખૂબ આનંદ થયો. ખૂબ મારી આખી ટીમ વતી જેટલા લોકો જોવે છે એ વતી તમારો દિલથી આભાર સર, દિલથી. થેન્ક યુ ભાઈ.